આજ મારે અને રવિને બેને જવાનું હતું જાનમાં, અને જાનમાં જતા હતા ને અમે બે ન કરવાના ખેલ કર્યા. તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે અમારા મિની વ્લોગમાં. સવાર પડી ગઈ હતી ને સવારમાં ઉઠીને આપણું પહેલું કામ હોય ચા પીવાનું. અચ્છા, અમે બે ભાઈઓ ચા પીતા હતા ને અમને ચા પીતા પીતા યાદ આવ્યું કે આજ તો અમારે બેન જાનમાં જવાનું હોય. જાનમાં જવાનું હતું એના પહેલા હું અને રવિ બે વાડીએ આવી ગયા હતા નીંદ લેવા. વળતા વળાતા બે વરાજાના ભાઈઓ તો એટલે 4 વ્હીલમાંથી બે બહાર નીકળી ગયા. મેં કીધું હમણાં પડી ન જાય કે તમારી બેન ના થાવ. મેં કે તમારી બેન આવું જ પણ વાંચડે હાટું નીણ વાટી પેલા ગામ ઘેરે નાખતા આવી. પછી ફાઇનલી હું અને રવિ ઘેરે પહોંચી ગયા અને વાસળીને નીણ નાખી દીધી હતી. અને રવિ જો જાનમાં જવાની તૈયારી કરતા મોઢું એટલું પાવડર જ ધોયું હતું કે આજ તો કે હું ધોળો જ થઈ જાઉં. તુમસે ના હો પાએગા. વારો હે નહીં તો બે ભાઈઓ તૈયાર થયા ગાડીને પડ્યું કરી નાખ્યું તો ન ખોમે. પછી હું અને રવિ બે ગયા ફેવિકિલ લઈને હાંધવા. હવે ક્યારે હાંધાઈ રહ્યા નક્કી નહીં એનું કાંઈ. એના પહેલાં જો આપણી રામ પેરે પડી હતી અહીંયા નાઈ ધોઈને એને કમ્પ્લીટ કરી નાખી હતી હારે. પછી મેન રવિએ રૂ લીધું, ફેવિકિક લીધી અને કામકાજ કરી દીધું ચોંટાડવાનું ચાલુ. ગમે એમ કરી એમ દેશી જુગાડ કરીને અમે બે હાંધી તો નાખ્યું જો પગું. પછી પગું હાંધીને હું અને રવિ નીકળી ગયા હતા જાનમાં. ફાઇનલી અમે પહોંચી ગયા હતા જાનમાં. એટલે અહીંયા આવીને જોયું કે આ બધા અમારે મોરના આવીને બે ગયા હતા. હજુ તો રાજાવડલા ગામમાં પહોંચ્યા હતા કે આ બધા જો ગાડી વરાજાની ગાડી મીનાતા શણગારવા. પછી તો મેં હોતને મજાકમાં આ બધાને કહી દીધું કે હરકી ગાડી શણગારજો, કનેસરા ગામનો વરાજો હોય કાંઈ ઘટવું ન જોઈએ આપણી ગા. પછી તો શું કહેવાય, કમલાપુર ગામના હસ્તી વિરાજભાઈ હોતા આપણે વરાજાની ગાડી શણગારવા મીનાતા. ફાઇનલી વરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી ને લે એને તો જો કેટલો હરખ છે લગ્ન કરવાનો. પછી રાજાવડલા ગામમાં ડીજે વગાડવાની મનાઈ હતી એટલે અમે બધા ભાઈબંધ ઢોલ વગાડતા પહોંચી ગયા હતા માંડવે. જાનમાં જમી લીધું હતું અને મારે અને રવિને જવાનું હતું જસદણ બાજુ દુકાન ખોલવા. તો એની પહેલાં જવાનું હતું એક ભાઈબંધની વાડીએ. એનો ફોન આવ્યો હતો ને તેના જવાનું હતું. ફાઇનલી આપણે એ ભાઈબંધની વાડીએ પહોંચી ગયા હતા ને અહીંયા આવીને જોયું કાં તો એને મોટો જબરો તબીલો ખોડી નાખ્યો છે. પછી તમારો ભાઈ અહીંયા નજર કરતો ગાવું જોતો મીનો તો બધી ગાવુંની નજર કરવા. પછી નાથી નીકળી ગયા હતા અને પહોંચી ગયા હતા જસદણ. ખબર નહીં મિત્રો આજ કઈ બાજુ દીવું ગયો તો હું રવિ હવારના રખડે જ કરતા હતા. દુકાને પહોંચી ગયા હતા ને દુકાનનું શટર ઓછું કરી નાખ્યું. પછી દુકાન પહોંચીને આપણું પહેલું જ કામ હોય મિત્રો હંજવારી કાઢવા મીના હતા. હજુ તો હરખી હંજવારી કાઢી નથી કા આવી ગયા હતા આપણા ભાઈબંધ બધા કપડાં લેવા. એ બધાને સા પાઈ દીધો ને આને તમે આ બેને તમે ઓળખતા જ હશો. મેં કીધું હવે વાંધો નહીં આ બધા ભલે ઓળખતા, આના નખરા તો જો કેમ કરે. પછી હારનો ટાઈમ થઈ ગયો તો હું અને રવિ બે નીકળી ગયા હતા ઘર તરફ અને ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા. અને આજના મિની વ્લોગને આપણે અહીંયા પૂરો કરશું મિત્રો. જો અમારા મિની વ્લોગમાં કાંઈ ભૂલ હોય ને તો મને જરા કોમેન્ટ કરતા જજો એટલે અમે સુધારવાનો પ્રયાસ કરતા રહીએ.